નગરની અંદર ભગવાન બુદ્ધનો ઉતારો અને એ નગરની અંદર એક વ્યક્તિ રહે અને એના મનની અંદર એવું કે ભગવાન બુદ્ધ મારા ઘરની અંદર જો ભિક્ષા લેવા માટે આવે તો મારું જીવન ધન્ય બની જાય. એટલે પેલા વ્યક્તિ આવ્યા અને ભગવાન બુદ્ધ પાસે આવી અને પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ મારા ઘરે ભિક્ષા લેવા માટે આવશો. ત્યારે ભગવાન બુદ્ધે બહુ સવિવેક સાથે કીધું કે અત્યારની મારી ભિક્ષા પૂર્ણ થઈ ગઈ. અમારા સાધુ સંતો ભિક્ષા માંગતા, હું એમ તમારી આગળ કહીશ કે અમારું આ કર્મ છે, પણ ભિક્ષા શા માટે માંગતા એ હું તમને ઘણા બહુ હલકામાં લઈ લઈ. બાબુ આપણે રોટીરામ લેવા નીકળીએ તો ઘણા હલકામાં લઈ લે, ભાઈ એ તો એનો તો ધંધો છે લે. અમે નાના હતા ત્યારે અમે રોટીરામ લેવા જતા, અમે લોટે જતા, ત્યારે ઘણી જગ્યાએથી અમને એવું સાંભળવા મળતું કે બાપુ હાથ છાણ વાળા છે, એટલે અમને ખબર પડી જાય કે અહીંયા નથી દેવાનું, આગળ જતું રહેવાનું છે. પણ પહેલાના જમાનાની અંદર ભગવાન બુદ્ધથી લઈ અને આજના સાધુ સંતો સુધી અમે માંગીએ છીએ શા માટે? અમારી પાસે નથી એટલે? બોલે નહીં, અમે માંગીએ છીએ એટલા માટે કે માંગીએ ને તો અમારું કોઈ દી અમને અભિમાન ન આવે, એટલા માટે ભારત વર્ષનો સાધુડો માંગે છે.